ગુડ મોર્નિંગ મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 પ્રથમ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેની થોડી માહિતી લેવાની છે। તો શરૂઆત કરીએ તો કે ખેત પદ્ધતિ અને પાકનું વર્ગીકરણ। આપણે આ પાઠમાં શું શીખવાનું છે તો કે કેવી કેવી ખેત પદ્ધતિઓથી ખેડૂતો છે એ પાક ઉત્પાદન કરે છે અને જુદા જુદા સ્થળોએ કેવા કેવા પ્રકારના પાક લેવામાં આવે છે એ આ પાઠનું મુખ્ય મહત્વ છે। કે આપણો દેશ છે એ ખૂબ વિશાળ છે, આપણે દરેક સ્થળે ભૌગોલિક પરિસ્થિતિ છે એ જુદી જુદી હોવાની છે, એટલે અલગ અલગ સ્થળે અલગ અલગ પ્રકારના પાકો લેવાય છે અને દરેક સ્થળે તેની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જુદી જુદી પાક પદ્ધતિઓ વાપરવામાં આવે છે, જેને ખેત ઉત્પાદનની પદ્ધતિઓ કહેવામાં આવે છે। શરૂઆતમાં અહીંયા બે વર્ગીકરણ આપેલા છે, ભૂતકાળ અને પછી શું પરિવર્તન લઈ આવ્યા હતા। કે આપણા પૂર્વજો છે ભૂતકાળમાં આજથી ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પહેલા, એટલે અત્યારે 2026નું વર્ષ ચાલી રહ્યું છે, તો ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ એટલે કેટલા વર્ષનો ગાળો થાય તો કે 2026 વર્ષ આ અને 10,000 વર્ષ ઈસવીસન પૂર્વેના, એટલે ટોટલ 12,026 વર્ષ અંદાજે આ સમય પહેલા આપણા પૂર્વજો છે એ કેવું જીવન જીવતા હતા તો કે આપણા પૂર્વજો જ્યારે એ લોકો હતા એને ખેતીની હજી કાંઈ ખ્યાલ હતો નહીં, એ લોકો કેવું જીવન જીવતા હતા તો કે રખડતું ભટકતું જીવન જીવતા હતા અને મુખ્યત્વે તે લોકો પોતાનો ખોરાક કેવી રીતે મેળવતા તો કે કોઈ પણ ફળ હોય, વૃક્ષોના ફળો પડતા હોય એ અને શિકાર, પશુઓનો શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવતા હતા। એટલે ભૂતકાળમાં લોકો શું કરતા તો કે ભટકતું જીવન જીવતા, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિકાર કરવા જવું પડતું। શિકાર છે એ કંઈ એક જ સ્થળે તો મળવાનો નથી, એટલે જુદા જુદા સ્થળોએ શિકાર કરવા જતા અને પછી શું થાય કે બહુ દૂર દૂરના સ્થળે શિકાર કરવા જાય, પછી ત્યાં શિકાર મળે તો ત્યાં પડી ગઈ હોય હાંજ, તો પછી ત્યાં ખાય ને ત્યાં રોકાઈ જવાનું, પછી વળી બીજે દિવસે પાછો શિકાર કરવા નીકળવાનું। સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરતા। હવે સમૂહમાં રહેવાનો ફાયદો શું થતો તો કે શિકાર કરવો હોય તો કોઈ એક વ્યક્તિથી કરવાનો શિકાર હોય તો એ અઘરો, જ્યારે સમૂહમાં બધા ભેગા મળીને કોઈ શિકાર કરે તો એ સરળતાથી શિકાર થઈ જાય અને બધાને ભોજન મળી રહે, એટલા માટે એ લોકો છે એ સમૂહમાં રહેતા હતા અને એનો મુખ્ય ખોરાક શું હતો તો કે ખાસ કાચા ફળ, શાકભાજી અને પ્રાણીઓનો શિકાર કરી અને તેઓ લોકો ખાતા હતા। આ એમનો મુખ્ય ખોરાક હતો, કારણ કે હજી આ લોકો આપણે ભૂતકાળમાં આપણા પૂર્વજોને હજી ખેતી બાબતે કાંઈ ખ્યાલ હતો નહીં। પછી ધીરે ધીરે રહેતા એના જીવનમાં પરિવર્તન આવ્યું। તો કેવું પરિવર્તન આવ્યું તો કે પૂર્વજોએ પછી કરી ખેતીની શરૂઆત થતા શું થયું તો કે કોઈ પણ વ્યક્તિ ખેતીની શરૂઆત કરી એટલે એનું જીવન કેવું થઈ ગયું સ્થાયી, પછી એને ભટકવાનું જે હતું એ રહી ગયું, કારણ કે હવે ભટકવાનું કારણ ન હતું, કારણ કે મૂળે તો આપણા પૂર્વજો ભટકતા શું કરવા તો કે ખોરાક મેળવવા હાટું, શિકાર કરવા હાટું। હવે જ્યારે ખેતીની શરૂઆત કરી તો એક જ સ્થળે એને એનો ખોરાક મળી જતો હતો, ત્યાં એનો પાક પકવતા અને એ પાકથી એ ખોરાક મેળવી લેતા, એટલે હવે ભટકતા જીવનનો અંત આવ્યો અને લોકો છે એ સ્થાયી થયા, એક જગ્યાએ રહેવાની શરૂઆત કરી। મુખ્યત્વે લોકોએ શું કર્યું કે નદીની આજુબાજુમાં એના વસાહતોની સ્થાપના કરી। આપણે સમાજમાં ભણવામાં આવે છે કે આપણે જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એનો વિકાસ ક્યાં થયો તો કે સિંધુ નદીને કાંઠે। એનું મુખ્ય કારણ શું છે તો કે નદીને કાંઠે રહેવાના બે ફાયદા, એક તો પોતાની જરૂરિયાત માટે પાણી મળી રહે અને બાકીની જે ખેતી કરે છે જ્યાં એનો પાક પકવે છે એના માટે સિંચાઈની જરૂરિયાત પડવાની જ છે, આપણે આગળ પાઠમાં મળવાના પણ છે, તો એના માટે પણ એ લોકોને પાણી મળી રહે, એટલે એ લોકોએ નદીને કાંઠે જીવન જીવવાની શરૂઆત કરી। અને શરૂઆતમાં લોકો કેવો પાક વાવતા ત્યારે હજી આ કપાસ ને માંડવી ને એનું કાંઈ ચલણ હતું નહીં, કે ખેતી કે શાકભાજી કે આપણે ફ્રૂટના એવું વાવેતર ન કરતા। શરૂઆતમાં માણસો છે એ શેનું વાવેતર કરતા તો કે માત્ર ને માત્ર એ લોકો ધાન્ય પાકોનું વાવેતર કરતા હતા, જેથી કરીને એને ધાન્ય પાક મળી રહે, અનાજ મળી રહે, એમાં ઘઉં, જુવાર, બાજરી, ડાંગર એવા પાકોનું શરૂઆતમાં આપણા પૂર્વજોએ વાવેતર કરવાનું શરૂઆત કર્યું હતું। હવે આપણી વિજ્ઞાનમાં આવે છે પ્રશ્ન કે પાક એટલે શું તો કે એક જ પ્રકારનો છોડ, કોઈ એક જ પ્રકારનો છોડ છે એને એક જ સ્થાન પર, એક સ્થાન એટલે મોટું ખેતર હોય એમાં મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને પાક કહેવામાં આવે છે। એટલે કોઈ એક જ પ્રકારનો છોડ લ્યો, એને વિશાળ જગ્યામાં તમે વાવી દો, મોટી માત્રામાં ઉછેરો તો એને પાક કહેવામાં આવે।
પણ તમે જે છોડ વાવ્યો છે ઈને એ પાકનું નામ આપવામાં આવે. ધારો કે બધી જ આ મોટી વિશાળ જગ્યામાં તમે મગફળીનું વાવેતર કર્યું છે, તો આપણે એમ કહેવાય કે આપણા ખેતરમાં મગફળીનો પાક ઉગાડવામાં આવ્યો છે. જો આપણા ખેતરમાં મોટી માત્રામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હોય તો આપણે એમ કહીએ કે આપણા ખેતરમાં ઘઉંનો પાક ઉછેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલો પાક છે એ શેનો હોય, તો કે બધા છોડ છે એ કેવા શેના હશે, તો કે ઘઉંના હશે. પાકના વિવિધ પ્રકાર છે, તો કે અનાજ, માણસો અનાજ માટે પાક વાવતા હોય કે ખેતરમાં બધા ઘઉં વાવે, બાજરો વાવે, જુવાર વાવે, એટલે એક પ્રકારનો પાક થયો તો કે અનાજ. બીજું છે શાકભાજી. શાકભાજીનો માણસો પાક કે રીંગણા છે, બટેટા છે, ટમેટા છે, વિવિધ વટાણા છે, એ બધા પાકનું વાવેતર કરે. હવે તો ગ્રીન હાઉસમાં પણ વાવેતર કરે છે. અને ફળ, આ 3 પ્રકારના મુખ્ય પાકો છે. હવે આવે છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ. આપણો દેશ મિત્રો ખૂબ વિશાળ છે. આપણો દેશમાં અલગ અલગ સ્થળે તેની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ અલગ અલગ છે. જેમ કે તમે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં ખૂબ ગરમી પડે છે. ગરમી તો પડતી હોય તો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, ત્યાં ખૂબ ગરમી પડે છે, તો ત્યાં લેવાતા પાક પણ જુદા હશે. કારણ કે ગરમી છે તો એની પરિસ્થિતિને અનુકૂળ ત્યાં બધા પાકને ગરમી છે અનુકૂળ આવતી ના હોય, એટલે જ્યાં રાજસ્થાનમાં અલગ પ્રકારના પાક લેવાતા હશે. એવી જ રીતે આપણે જમ્મુ કાશ્મીરમાં જઈએ તો ત્યાં ખૂબ ઠંડી પડે છે, તો ત્યાં પણ અલગ પ્રકારના પાક લેવાના આવતા હોય છે. આપણી વાત કરીએ તો આપણે બહુ ગરમી નથી પડતી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બહુ ગરમી પડતી નથી, ખૂબ ઠંડી પણ પડતી નથી. આપણે સમશીતોષ્ણ હવામાન હોય છે, એટલે આપણે ગુજરાતમાં એ પ્રકારના પાક લેતા હોઈએ છીએ. એટલે આપણું કોઈ પણ પાક ઉછેરવો હોય તો એના ઉપર કયા પરિબળો જવાબદાર છે, તો એમાં છે તાપમાન, ભેજ અને વરસાદ. આ પાક છે. ધારો કે આપણે રાજસ્થાનમાં જઈને ડાંગર વાવીએ તો ન થાય, કારણ કે રાજસ્થાનમાં ખૂબ ઓછો વરસાદ પડે છે, જ્યારે ડાંગરના પાકને છે એ ખૂબ વધારે વરસાદની જરૂરિયાત હોય છે. એટલે ડાંગરનો પાક કેવા સ્થળે ઉગાડવામાં આવે, કાં તો ત્યાં ખૂબ વરસાદ થતો હોય એવા સ્થળે, અથવા તો એ નદી કાંઠાના વિસ્તારમાં. જેમ કે આપણે ગુજરાતમાં જ વાત કરીએ તો ડાંગર છે એ આપણા દક્ષિણ ગુજરાતમાં થાય, કારણ કે દક્ષિણ ગુજરાતમાં નદીઓનું પ્રમાણ વધારે છે, એટલે ત્યાં ડાંગરના પાકને તે અનુકૂળ આવે છે. હવે 2 પ્રકારના પાકનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. ખરીફ પાક એટલે શું, તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે એ પાકને ખરીફ પાક કહેવાય. ચોમાસા દરમિયાન આપણે જે પાક રોપીએ એને ખરીફ પાક કહેવાય. જેમ કે ગુજરાતમાં મુખ્યત્વે ખરીફ પાક કયો છે, તો કે મગફળી, અને બીજો પાક છે કપાસ. આ 2 મુખ્ય પાક છે કે જે આપણે ગુજરાતમાં રોપીએ છીએ, મગફળી, કપાસ. અને ખરીફ પાક કહેવાય, કારણ કે આ છે એ ચોમાસાની ઋતુ દરમિયાન ઉગાડવામાં આવે છે, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે. ખરીફ પાક છે એનો સમયગાળો કેટલો છે, તો કે જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી છે એ ખરીફ પાક છે એ ઉગાડવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વરસાદ થતો હોય એટલે એવા પાક જ ઉછેરવામાં આવે કે જે વધારે વરસાદની જે પાકને જરૂરિયાત હોય. કેવા કેવા પાક લેવામાં આવે ખરીફ પાકમાં, તો કે ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે, મગફળી છે અને કપાસ છે. આ બધા પાક છે એ ખરીફ પાકના ઉદાહરણ છે. ખરીફ પાકમાં એ પાકો ઉછેરવામાં આવે છે. એવી જ રીતે બીજો પાક છે એ રવિ પાક છે, તો કે જે પાકને શિયાળાની ઋતુમાં ઉછેરવામાં આવે છે એ પાકને રવિ પાક કહેવામાં આવે છે. એનો સમય છે ઓક્ટોબરથી માર્ચ લગીનો. ઓક્ટોબરથી માર્ચ આ સમયગાળા દરમિયાન જે પાક ઉછેરવામાં આવે તેને રવિ પાક કહેવામાં આવે છે. અને એના ઉદાહરણ છે ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, અળસી છે. હવે અત્યારે આપણે રહીએ છીએ પોરબંદરમાં, તો આપણે મુખ્ય શિયાળામાં આપણે કયો પાક વાવવામાં આવે છે, તો કે આપણે જે જુવાર અને ચણા, આ 2 પાક છે એ આપણી શિયાળાની ઋતુના મુખ્ય પાક છે. આમાં આપણને પૂછાય છે આનું વર્ગીકરણ. 2 પાક છે એનો તફાવત આપણને પૂછાય છે કે શું કઈ રીતે થાય છે, તો ખરીફ પાક અને રવિ પાક. તો કઈ ઋતુમાં લેવામાં આવે છે, તો ખરીફ પાક છે એ ચોમાસું કે વરસાદ હોય ત્યારે લેવામાં આવે છે, અને રવિ પાક છે એ શિયાળામાં લેવામાં આવે છે. વાવણીનો સમય, બેનો વાવણીનો સમય પણ અલગ અલગ છે. ત્યાં વરસાદ પડતો હોય ત્યાં ખરીફ પાક લેવામાં આવે તો જનરલી આપણે વરસાદની શરૂઆત આપણે થાય ગુજરાતમાં જૂન મહિનાથી શરૂઆત થાય છે, એટલે ખરીફ પાકનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર સુધીનો, અને રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ સુધીનો. એના ઉદાહરણો છે કે ખરીફ પાકમાં કયા કયા પાક લેવામાં આવે, તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ.
અને રવિ પાકમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ આ વગેરે પાક છે એ રવિ પાકમાં લેવામાં આવે છે. એટલે જો આપણને તફાવત પૂછાય કે ખરીફ પાક અને રવિ પાક એમાં એનો તફાવત આપો તો એમાં આપણે આ ત્રણ મુદ્દા લખવાના થાય છે. આ ખરીફ પાક અને રવિ પાકનું વર્ગીકરણ છે એ તફાવતના આધારે આપણને પૂછાય છે. ઘણી વખત એક